હેલો ફ્રેન્ડ્સ, મારું નામ છે પ્રણવ પટેલ અને હું આપણી આ ચેનલ સ્ટડી યુનિવર્સિટીમાં એકવાર ફરીથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આપણે રાષ્ટ્રપતિ કરી રહ્યા છીએ. લાસ્ટ લેક્ચરમાં આપણે તે જોયેલું હતું કે શા માટે મહાભિયોગ પ્રક્રિયા એ ફક્ત રાષ્ટ્રપતિ ઉપર જ કરવામાં આવે છે અને શા માટે રાષ્ટ્રપતિને પોતાના પદ પરથી દૂર કરવા માટે તેને હટાવવું છે અથવા તો રિમૂવ કરવા છે, આવા બધા શબ્દોનો યુઝ નથી થતો, પરંતુ તેમને ઇમ્પીચ કરવા છે, તેમની ઉપર મહાભિયોગ પ્રક્રિયા ચલાવવાની છે, આ રીતનો શબ્દનો યુઝ થાય છે. તેનું આપણે થોડું રિવિઝન કરી લઈએ. તો સર આંબેડકરજીને એવું માનવું હતું કે આઈ જસ્ટ વોન્ટ અ મેન વિથ હ્યુજ કેરેક્ટર. કોના માટે? રાષ્ટ્રપતિ માટે. અને હ્યુજ કેરેક્ટરનો મતલબ અહીં શું થાય કે ઓનેસ્ટી જોઈએ છે, ઇન્ટિગ્રિટી જોઈએ છે, એક ક્લીન, નીટ એન્ડ ક્લીન કેરેક્ટર જોઈએ છે. અને જે રિમૂવલ જે શબ્દ છે તે કોના માટે વપરાય છે? રિમૂવલ શબ્દ વપરાય છે કે કોઈ વ્યક્તિનું બિહેવિયર બરાબર છે કે નહીં, તેની એબિલિટી છે કે નહીં, તેની કેપેસિટી બરાબર છે કે નહીં, તેના માટે રિમૂવલ શબ્દ વપરાય છે. પરંતુ જ્યારે આપણે કોઈ વ્યક્તિની કેરેક્ટર પર આપણે પ્રશ્ન ઊભો કરવો હોય, તેની ઓનેસ્ટી પર પ્રશ્ન ઊભો કરવો હોય, તેની ઇન્ટિગ્રિટી પર પ્રશ્ન ઊભો કરવો હોય, આ બધું જે હોય તેના એથિક્સ, તેની મોરલ વેલ્યુઝની ઉપર જો આપણે પ્રશ્ન ઊભો કરવો હોય, તેની થિંકિંગ પર પ્રશ્ન ઊભો કરવો હોય, તો તેના માટે ઇમ્પીચમેન્ટ શબ્દ યુઝ થાય છે. અને રાષ્ટ્રપતિનું કામ શું છે? રાષ્ટ્રપતિનું કામ છે બંધારણનું રક્ષણ કરવું. તેને બંધારણનો રક્ષક કહેવામાં આવે છે. અને તેથી જ તેની ઉપર ફક્ત એક જ આરોપ લગાવી શકાય છે. કયો? બંધારણનો ભંગ. એટલે કે જે બંધારણની તે રક્ષા કરી રહ્યો છે, જો તે તેનો જ માન ન રાખે તો પછી તેવા વ્યક્તિને બંધારણની રક્ષાની જવાબદારી કેવી રીતે આપી શકાય? તેથી તેની ઉપર ફક્ત એક જ આરોપ લગાય છે. કયો આરોપ? બંધારણનો ભંગ કર્યો, બીજો કોઈ નહીં. તો આટલી વસ્તુ આપણે હમણાં સુધી જોઈ ચૂકેલા હતા. હવે આપણે આગળ વધીએ. હવે આપણે એ જોવાનું છે, હમણાં આપણે એ જોયું કે મહાભિયોગ પ્રક્રિયા જે આર્ટિકલ 61 અંતર્ગત છે તે શા માટે કરવામાં આવે છે. હવે આપણે જોવાના છીએ મહાભિયોગ પ્રક્રિયા કેવી રીતે કરવામાં આવે છે, એટલે કે પ્રોસેસ શું છે, ઇમ્પીચમેન્ટની પ્રોસીજર શું છે. તો એના ટોટલ 6 સ્ટેપ છે અને આપણે 6 સ્ટેપ્સને સમજીશું. 7 સ્ટેપ છે. સૌથી પહેલું સ્ટેપ કે બેમાંથી કોઈ પણ ગૃહમાં સૌથી પહેલા તો પ્રસ્તાવ મૂકી શકાય. શા માટે બેમાંથી કોઈ પણ ગૃહમાં? કારણ કે રાષ્ટ્રપતિ એ સંસદનો સભ્ય છે અને સંસદની અંદર બંને ગૃહ આવે છે, લોકસભા પણ આવે છે અને રાજ્યસભા પણ આવે છે. તેથી બેમાંથી કોઈ પણ ગૃહમાં પ્રસ્તાવ મૂકી શકાય છે. બીજી વસ્તુ, જે ગૃહમાં પ્રસ્તાવ મુકાય તેને કહેવામાં આવે છે ચાર્જિંગ હાઉસ. શા માટે ચાર્જિંગ હાઉસ? એટલા માટે કે તેની અંદર પેલા શું કહેવાય, મોબાઈલ કે લેપટોપના ચાર્જિંગ પોઈન્ટ આપેલા છે? ના, એવું નથી. ચાર્જિંગ એટલે કે ચાર્જ લગાવે છે. આપણે બોલીએ ને કે આણે આની ઉપર મર્ડરનો ચાર્જ લગાવ્યો, આણે આની ઉપર ચોરી ડકેતીનો ચાર્જ લગાવ્યો, તે ચાર્જ મૂકે છે કે અમને હવે રાષ્ટ્રપતિ પર ભરોસો નથી રહ્યો કે તે બંધારણને બરાબર સાચવી શકે છે. તેમણે, અમને એવું લાગે છે કે રાષ્ટ્રપતિએ બંધારણનો ભંગ કર્યો, તેથી અમારે તેમને પદ પરથી દૂર કરવા છે. આ રીતે તે ચાર્જ લગાવે છે બંધારણના ભંગનો. અને જેમ મેં તમને આગળ જણાવ્યું તેમ રાષ્ટ્રપતિ ઉપર ફક્ત એક જ આરોપ લગાવી શકાય છે. કયો? બંધારણ ભંગ. તો જો લોકસભાની અંદર પ્રસ્તાવ મુકાય, સૌ પ્રથમ તો લોકસભાને કહેવામાં આવે છે ચાર્જિંગ હાઉસ, અને જો રાજ્યસભામાં તે પ્રસ્તાવ મુકાય તો રાજ્યસભાને કહેવામાં આવે છે ચાર્જિંગ હાઉસ. બીજો જે ગૃહ છે તેને કહેવામાં આવે છે ઇન્વેસ્ટિગેટિંગ હાઉસ. શું? ઇન્વેસ્ટિગેટિંગ હાઉસ. શા માટે તેને ઇન્વેસ્ટિગેટિંગ હાઉસ કહેવામાં આવે છે તે આપણે આગળ જોઈએ. આ જ સ્ટેપમાં આવે છે, આ જ લેક્ચરમાં આવે છે. ફિલહાલ આટલું આપણે યાદ રાખીએ. એનું કારણ આપણે હમણાં થોડાક સમયમાં જોઈએ. બીજું સ્ટેપ કે કોઈ પણ સભ્ય આ પ્રસ્તાવ મૂકી શકે છે, પણ એમ નહીં કે ચાલો આજે મોડું થયું અને વિચાર કર્યો આજ કુછ તૂફાની કરતે હૈ, તો ચાલો આપણે ઇમ્પીચમેન્ટ માટેનો પ્રસ્તાવ મૂકીએ. ના, એવું નથી.
ગૃહના 1/4 એટલે કે 1/4 સભ્યોનું સમર્થન જરૂરી છે. જો ગૃહના 1/4 સભ્યોનું સમર્થન હોય તો જ જે તે સભ્યનો આ જે મહાભિયોગ માટેનો જે પ્રસ્તાવ છે, ઇમ્પીચમેન્ટ માટેનો જે પ્રસ્તાવ છે, તે તેને મૂકી શકે છે. તેના વગર નહીં મૂકી શકાય. કોને આપશે? તે આપશે જે તે ગૃહના પ્રિસાઇડિંગ ઓફિસરને, એટલે કે અધ્યક્ષને. જો લોકસભા હોય તો સ્પીકર, રાજ્યસભા હોય તો સભાપતિ. તો ગૃહના પ્રિસાઇડિંગ ઓફિસરને તે આપશે અને ગૃહમાં ઇન્ટ્રોડ્યુસ કરશે. હવે આ ઇન્ટ્રોડ્યુસની મેથડ કેવી છે તે દરેક વસ્તુ આપણે યુનિયન લેજિસ્લેટિવમાં જોઈ ચૂકેલા છે, ધારાકીય અંકોમાં. તેથી જ મેં તમને ત્યારે કહેલું કે શા માટે એને પહેલા ચલાવેલું હતું. તે હવે તમને ક્લિયર થઈ ગયેલું હશે કે આવા સમયે તે બધી વસ્તુની ચર્ચા આપણે કરવાની નહીં પડે, તે તમે ઇઝીલી સમજી શકો. ત્રીજું, એકવાર તે ઇન્ટ્રોડ્યુસ થઈ ગયું, 1/4 સભ્યોનું સમર્થન મળી ગયું, ઇન્ટ્રોડ્યુસ થઈ ગયું, ત્યારબાદ શું? ત્યારબાદ રાષ્ટ્રપતિને 14 દિવસની લેખિતમાં નોટિસ મળશે. મળવી જ જોઈએ, ફરજિયાત છે. રાષ્ટ્રપતિને 14 દિવસની લેખિતમાં નોટિસ મળશે. બીજી વસ્તુ, આ 14 દિવસની નોટિસ શા માટે? રાષ્ટ્રપતિ પોતાનો પક્ષ મૂકી શકે એટલા માટે. એટલે કે ધારો કે કોઈ એક વ્યક્તિ એમ કહે છે કે આણે બંધારણનો ભંગ કર્યો. આરોપ તો એક જ લાગવાનો છે, પણ જ્યારે તેમને પૂછવામાં આવે ગૃહમાં કે શા માટે તમને એવું લાગ્યું કે રાષ્ટ્રપતિએ બંધારણનો ભંગ કર્યો, તો ત્યારે તે વ્યક્તિ કહેશે કે ના, બંધારણમાં આવી કોઈક વસ્તુ લખાયેલી હતી અને આપણા રાષ્ટ્રપતિએ આવું કંઈક પગલું ઉપાડેલું છે અને જે એકોર્ડિંગ ટુ કોન્સ્ટિટ્યુશન રાઈટ નથી, તે કોઈક ના કોઈક રીતે બંધારણની અગેન્સ્ટમાં જાય છે. તો એવા કેસમાં રાષ્ટ્રપતિ પોતાનો પક્ષ મૂકી શકે છે કે શા માટે મેં આવું કર્યું, કે પછી મેં આ કર્યું પરંતુ એ જે પર્ટિક્યુલર તમે બંધારણના પાઠની વાત કરો છો તેના અંતર્ગત નથી આવતું, તે મેં આ મારી સત્તાને યુઝ કરીને કરેલું છે અને જેનો મને પાવર મળેલો છે. XYZ પોતાનો કોઈ પણ પક્ષ મૂકી શકે છે, પણ રાષ્ટ્રપતિને પોતાનો પક્ષ મૂકવાની પૂરેપૂરી શું કહેવાય તેને છૂટ મળે છે. અને કેટલા દિવસ? 14 દિવસ. બીજું, આવા સમયે રાષ્ટ્રપતિ પોતાનો વકીલ પણ લાવી શકે છે. ઓકે, શા માટે તેનો વકીલ લાવી શકે છે? કારણ કે આપણે જણાવેલું હતું કે રાષ્ટ્રપતિની લાયકાતમાં કંઈ પણ એવું લખેલું નથી કે રાષ્ટ્રપતિ આટલો ભણેલો ગણેલો હોવો જોઈએ, રાષ્ટ્રપતિએ કમસે કમ 7મું ધોરણ પાસ હોવું જોઈએ, 10મું પાસ હોવું જોઈએ, કે પછી ડોક્ટરેટ હોવો જોઈએ. આવું કંઈ પણ નથી લખ્યું. તે કોઈ અભણ વ્યક્તિ પણ હોઈ શકે. ને શા માટે અભણ વ્યક્તિ પણ હોઈ શકે? કારણ કે આંબેડકરજીનું શું માનવું હતું? હ્યુજ કેરેક્ટર. અને જેમ આપણે જાણીએ છીએ કે જે કેરેક્ટર હોય, ઓનેસ્ટી, ઇન્ટિગ્રિટી, લોયલ્ટી, આ ટાઈપના જે નેટ એન્ડ ક્લીન કેરેક્ટર, આ કેરેક્ટર કોઈ પણ પ્રકારનો ધર્મ નથી જોતું. તમે હિન્દુ, મુસ્લિમ, શીખ હોય, ખ્રિસ્તી હોય, કોઈ પણ ઊંચી જાતિના હોય, નીચી જાતિના હોય, તમે આર્થિક રીતે અપર ક્લાસના હોય, લોઅર ક્લાસના હોય, એટલે કે ગરીબ હોય, કોઈ પણ પ્રકારનું તમારું બેકગ્રાઉન્ડ કેમ નહીં હોય, પરંતુ આ જે કેરેક્ટર છે તેને આમાંથી કોઈ પણ વસ્તુથી તેને ઇફેક્ટ નથી કરતું. તમે ભણેલા ગણેલા હોય કે અભણ હોય, તમે માનસિક રીતે એટલા સ્થિર હોય કે અસ્થિર હોય. તમે ઘણીવાર જોતા હશો કોઈ જગ્યાએ કે કોઈ એવું વ્યક્તિ હોય જે માનસિક રીતે એટલું સ્વસ્થ ન હોય જેવું તમારા મારા જેવા લોકો હોય, છતાં પણ આપણે તે વ્યક્તિ પોતાની રીતે એટલું શું કહેવાય તેનું કેરેક્ટર ક્લીન હોય કે આપણે તેમને એકવાર કહી દઈએ કે ઓ આ વાત કોઈને નથી કહેવાની, આપણે સિક્રેટ રાખવાની છે, તો એ વ્યક્તિ કંઈ પણ થઈ જાય, ગમે તેવા ટોર્ચર સહન કરી લે, પરંતુ તે ક્યારેય પણ શું કહેવાય કોઈને દગો નથી આપતું. એ પણ જોવા મળે છે. તેથી જે લોયલ્ટી, જે ઓનેસ્ટી છે, આ બધા કેરેક્ટર એ કોઈ પણ અલગ અલગ પ્રકારના શું કહેવાય સ્ટેજીસ, સ્તરોનું મોહતાજ નથી. અને તેથી જ રાષ્ટ્રપતિને લઈને આવી પ્રકારની કોઈ પણ લાયકાત રાખવામાં આવેલી નથી. અને બની શકે કે કોઈ રાષ્ટ્રપતિ કોઈ અભણ વ્યક્તિ હોય, જેને ખાસ આવી બધી વસ્તુ નોલેજ નહીં હોય, તેને અથવા તો એવું પણ બની શકે નોલેજ હોય પરંતુ તે પોતાની જાતને રિપ્રેઝેન્ટ નહીં કરી શકે બરાબર રીતે, પોતાનો પક્ષ નહીં મૂકી શકે, તેને તેમાં તે વીક પડતો હોય, તો તેના કારણે તે પોતાનો પક્ષ મૂકવા માટે વકીલ પણ લાવી શકે છે. આ કારણ છે. ત્યારબાદ શું? 14 દિવસ બાદ જ્યારે તે પોતાનો પક્ષ મૂકી દે છે, બરાબર સાંભળે છે, ત્યારબાદ તે ગૃહની અંદર, કયું ગૃહ? તો ચાર્જિંગ હાઉસ, તે ગૃહની અંદર વોટિંગ થાય છે.
એ વોટિંગની અંદર ટોટલ મેમ્બર્સ શું છે? ટોટલ મેમ્બર્સ ઓફ ધ હાઉસ તેના 2/3 સભ્યોની મેજોરિટી જરૂરી છે. યાદ રાખજો, હાજર રહીને મત કરનાર નહીં. ટોટલ મેમ્બર્સ એટલે કે જો લોકસભા હોય તો લોકસભાની અંદર ટોટલ કેટલા મેમ્બર્સ માનવામાં આવશે? 552ના 2/3. અને જો રાજ્યસભા જો ચાર્જિંગ હાઉસ હોય તો કેટલા? 250ના 2/3. અને તેથી જ કહેવામાં આવે છે કે ભારતની અંદર, ઇન્ડિયામાં સૌથી અઘરામાં અઘરી જો કોઈ પ્રોસેસ હોય તો તે છે રાષ્ટ્રપતિને રિમૂવ કરવાની પ્રોસેસ. તેનાથી અઘરી કોઈ નથી. કારણ કે બીજા બધાની અંદર જે હાલની મેજોરિટી હોય, હાજર રહીને મતદાન કરનારનું તેવું હોય છે. એકમાત્ર મહાભિયોગ જ એવી પ્રક્રિયા છે આપણા ભારતના બંધારણમાં, એકમાત્ર મહાભિયોગ પ્રક્રિયા કે જેની અંદર ટોટલ મેમ્બર્સ આનો યુઝ થયેલો છે. ટોટલ મેમ્બર્સ. ઓકે, પછી શું થાય છે? જો પસાર થઈ ગયું ત્યારબાદ બીજા ગૃહમાં મોકલવામાં આવે છે આ મોશનને, કે ભાઈ અમારા ગૃહમાં અમે પાસ કરી દીધું, હવે તમારી વારી. તો તેની અંદર શું થાય છે? જેવું તે બીજા ગૃહમાં જાય છે, માની લો કે આ કેસની અંદર લોકસભાની અંદર રજૂ થયું, લોકસભા છે ચાર્જિંગ હાઉસ, એનો મતલબ એમ કે રાજ્યસભા બને છે ઇન્વેસ્ટિગેટિંગ હાઉસ. લોકસભામાં પસાર થઈ ગયું, જાય છે તે રાજ્યસભામાં. રાજ્યસભામાં જાય છે ત્યારબાદ રાજ્યસભા જે પણ ચાર્જીસ લગાવેલા છે તેને ઇન્વેસ્ટિગેટ કરશે. હવે સમજાય છે કે શા માટે કોઈ પણ બીજા ગૃહને ઇન્વેસ્ટિગેટિંગ હાઉસ કહેવામાં આવે છે. તે ઇન્વેસ્ટિગેટ કરશે અને ત્યારબાદ ડિબેટ થશે, ડિસ્કશન થશે. આની અંદર પણ રાષ્ટ્રપતિને પોતાનો પક્ષ મૂકવાનો અધિકાર છે. પણ હા, આની અંદર પેલી ટાઈમ લિમિટ નથી આવતી 14 દિવસની, કે ભાઈ 14 દિવસની અંદર જ પક્ષ મૂકવાનો, 14 દિવસની અંદર જ ઇન્વેસ્ટિગેટ કરવાનું અને ત્યારબાદ વોટિંગ. શા માટે? કારણ કે જે ઇન્વેસ્ટિગેશન કરવાનું હોય છે તેની અંદર તો વધારે ટાઈમ લાગી શકે અને હળબડાહટમાં બરાબર ઇન્વેસ્ટિગેશન નહીં થઈ શકે. તે કારણથી તેની અંદર આવી કોઈ સમયસીમા મૂકવામાં નથી આવી. અને આ ઇન્વેસ્ટિગેશન જે થાય છે તેની અંદર ગૃહ પાસે કોર્ટના તમામ પાવર્સ હોય છે. એટલે કેવા પાવર? એટલે કે આ ઇન્વેસ્ટિગેશન દરમિયાન જે પણ ચાર્જ લાગેલા છે રાષ્ટ્રપતિની ઉપર, તેના માટે તે સાક્ષીઓ બોલાવી શકે છે, વિટનેસ, પ્રૂફ માંગી શકે છે કે ભાઈ તમે જે ચાર્જ લગાવેલા છે અમને પ્રૂફ બતાવો, સાક્ષીઓ રજૂ કરો. ટૂંકમાં જે પણ એક કોર્ટ ના પાવર્સ હોય તે તમામ પાવર્સ ગૃહને મળે છે. ત્યારબાદ તે ઇન્વેસ્ટિગેટ કરે છે, તેનું જે પણ રિઝલ્ટ આવે છે તેની ઉપર રિસર્ચ કરે છે, તેની ઉપર ડિબેટ થાય છે, ડિસ્કશન થાય છે અને ત્યારબાદ એક તારણ આવે છે. તે તારણને એટલે કે જે ઇન્વેસ્ટિગેશનની જે રિપોર્ટ આવે છે, એ રિપોર્ટ કંઈ પણ હોય, એ રિપોર્ટની અંદર માની લો કે એમ બતાવે કે હા, રાષ્ટ્રપતિએ બંધારણનો ભંગ કરેલો છે, અથવા એવું આવે કે રાષ્ટ્રપતિએ બંધારણનો ભંગ નથી કર્યો, કોઈ પણ આવે, પરંતુ તે રિપોર્ટને તે ગૃહના તમામ સભ્યો સમક્ષ ફરજિયાત રજૂ કરવું પડે છે. અને કોઈ પણ આવે બંધારણ ભંગ કર્યો છે કે નહીં કર્યો, પરંતુ ફરજિયાત વોટિંગ તો થશે જ. એટલે કે જે પણ ઇન્વેસ્ટિગેશનનો રિપોર્ટ આવે તેને તે ગૃહના તમામ સભ્યોને બતાવવાનું છે અને ત્યારબાદ તેમણે પોતાની રીતે નક્કી કરવાનું છે કે ઓકે, હવે આપણે વોટમાં શું કરવું છે, કે રાષ્ટ્રપતિને ઇમ્પીચ કરવા છે કે નથી કરવા ઇમ્પીચ. તો ઇન્વેસ્ટિગેશન બાદ થાય છે વોટિંગ. આ વોટિંગની અંદર પણ ટોટલ મેમ્બર્સ ઓફ ધ હાઉસ, અને ટોટલનો મતલબ થાય છે કે આની અંદર જે પણ રાષ્ટ્રપતિ દ્વારા, એટલે કે આપણા હાલમાં આ ઉદાહરણની અંદર જે ઇન્વેસ્ટિગેશન જે હાઉસ છે તે માની લો કે રાજ્યસભા છે, તો જુઓ રાજ્યસભાની અંદર કેટલા મેમ્બર્સ? 12 સભ્યો એવા છે જેની નોમિનેશન થાય છે, જેની નિમણૂક કરવામાં આવે છે રાષ્ટ્રપતિ દ્વારા. આ જે 12 સભ્યો છે તે રાષ્ટ્રપતિના ઇલેક્શનમાં ભાગ નથી લેતા, પરંતુ મહાભિયોગમાં ભાગ લે છે. એટલા માટે જ કહેવામાં આવે છે ટોટલ મેમ્બર્સ. આની અંદર એવા શબ્દનો યુઝ નથી થયો કે ચૂંટાયેલા સભ્યો કોઈ પણ જગ્યાએ. જુઓ તમે બરાબર, ન તો આ જગ્યા પર ના તો આ જગ્યા પર. ટોટલ એટલે કે નિમણૂક જેમની થઈ છે
તે સભ્યો પણ ભાગ લે છે મહાભિયોગ પ્રક્રિયામાં અને ટોટલ સભ્યોના 2/3 સભ્યોની મેજોરિટી જરૂરી છે. માની લો કે લોકસભામાં પણ 2/3 બહુમતી મળી ગઈ ટોટલ સભ્યોની, લોકસભામાં પણ મળી ગઈ, રાજ્યસભામાં પણ મળી ગઈ. ત્યારબાદ શું? ત્યારબાદ જે સાતમું અને અંતિમ પગલું છે કે જેવું મોશન પસાર થાય છે બીજા ગૃહમાં તે જ ક્ષણે એટલે કે જ્યારે વોટની કાઉન્ટિંગ થાય છે તેની અંદર કહેવામાં આવે છે કે ઓકે, ટોટલ મેમ્બર્સના 2/3 જેટલા સભ્યો એ કહી દીધું છે કે રાષ્ટ્રપતિને હવે ઇમ્પીચ્ડ કરવામાં આવશે, એટલે કે અમે તેનું સમર્થન કરીએ છીએ. તો તે જ ક્ષણે રાષ્ટ્રપતિ ઇમ્પીચ્ડ થઈ ગયેલ જણાશે. આનો મને કોઈ ગુજરાતી શબ્દ મળેલો નહીં હતો, તેથી આની અંદર મેં ઇમ્પીચ્ડ શબ્દનો જ યુઝ કર્યો છે. બીજી વસ્તુ, આ જે ઇમ્પીચમેન્ટ પ્રોસેસ છે મેં અહીંયા લખ્યું છે, તમારે લખી દેવાનું છે, તમારી નોલેજ માટે બની શકે, મીન્સમાં અથવા તો ઇન્ટરવ્યુમાં તમને કામ આવી જાય. કે આ જે ઇમ્પીચમેન્ટ પ્રોસેસ છે એટલે કે મહાભિયોગ પ્રક્રિયા તે ગ્રેટ એક્ઝામ્પલ ઓફ ક્વાસાઈ જ્યુડિશિયલ. આ શબ્દ આપણે આગળ જોઈ ચૂકેલા છીએ. ક્યારે જોઈ ચૂકેલા છીએ? જ્યારે આપણે જ્યારે આપણે ડીપીએસપી કરેલું હતું, ડિસ્ટ્રિક્ટ મેજિસ્ટ્રેટ, યાદ કરો પહેલા કહેવાતું હતું, હવે નથી કહેવાતું, હવે ફક્ત કલેક્ટર કહેવામાં આવે છે. જોઈ લેજો જો તમે હજુ સુધી તે વિડીયો ના જોયો હોય તો. કોસાઈ જ્યુડિશિયલની અંદર શું છે? કોસાઈ જ્યુડિશિયલની અંદર કેવું હોય છે કે કોઈ પણ આવો કોઈ કેસ ચાલે એની અંદર બે પાર્ટી હોય છે, બરોબર? ઓકે, એક હોય છે એ, એક હોય છે બી. તો એ અને બી નો જે કેસ છે તેને સોલ્વ કરવા માટે કોઈ નોર્મલ કેસ કેવો હોય છે? નોર્મલ કેસ કે જેની અંદર કોઈ થર્ડ પાર્ટી સી તેને બોલાવવામાં આવે છે કે જેથી કોઈ પણ પ્રકારનો પક્ષપાત નહીં થાય, બરોબર? પણ કોસાઈ જ્યુડિશિયલની અંદર શું થાય? તેની અંદર આ કોઈ થર્ડ પાર્ટી હોતી જ નથી. એટલે કેવું? એટલે કે તમે જુઓ, જે સંસદ છે, આ ધ્યાનથી સમજજો, આટલું ડિટેલમાં તમને કોઈ પણ બુકમાં જોવા મળશે નહીં, નોટ ઇવન લક્ષ્મીકાંત. તો સંસદના ટોટલ 2 અંગ છે, બરોબર? સર કેવી વાત કરો, સંસદના તો 3 અંગ છે ને, રાજ્યસભા, લોકસભા અને રાષ્ટ્રપતિ. ભાઈ બરાબર છે, તમે પેલા આખી વાત તો સાંભળો. ઓકે, બોલો. 2 અંગ છે. ઓકે, એક છે લેજિસ્લેચર અને એક છે એક્ઝિક્યુટિવ. લેજિસ્લેચરમાં 2 આવે છે, એક આવે છે લોકસભા, એક આવે છે રાજ્યસભા. એક્ઝિક્યુટિવનું અંગ કોણ છે? એ કોને? આ રાષ્ટ્રપતિ જે છે તે કોને રિપ્રેઝેન્ટ કરે છે? રાષ્ટ્રપતિ રિપ્રેઝેન્ટ કરે છે એક્ઝિક્યુટિવને, બરાબર? તો આની અંદર રાષ્ટ્રપતિ એટલે કે સંસદની જે એક્ઝિક્યુટિવ બોડી છે તેની ઉપર આરોપ લગાવનાર કોણ છે? લેજિસ્લેટિવ બોડી, બરાબર ને? લેજિસ્લેચર બોડી. અને તેને લઈને ઇન્વેસ્ટિગેશન પણ કોણ કરશે? લેજિસ્લેટિવ બોડી. એટલે કે આની અંદર ભલે લોકસભામાં રજૂ થાય તો ઇન્વેસ્ટિગેશન કોણ કહેવાશે? તે હાઉસ. રાજ્યસભા કહેવાશે. જો રાજ્યસભાની અંદર રજૂ કરવામાં આવે તો કોણ કહેવાશે? એટલે કે કોણ શું કહેવાય ઇન્વેસ્ટિગેશન કરશે? લોકસભા. પ્લસ વોટિંગ કોણ કરશે? તે પણ આ લોકો જ કરશે. ઇન શોર્ટ, આ કેસમાં મહાભિયોગની અંદર આરોપ કોણ લગાવશે? લેજિસ્લેચર. ઇન્વેસ્ટિગેશન કોણ કરશે? લેજિસ્લેચર. વોટિંગ કોણ કરશે? લેજિસ્લેચર. છેલ્લે નિર્ણય કોણ સંભળાવશે? લેજિસ્લેચર. તો આને જ કહેવામાં આવે છે કોસાઈ જ્યુડિશિયલ સિસ્ટમ. શું કહેવામાં આવે છે? કોસાઈ જ્યુડિશિયલ સિસ્ટમ. એટલે કે સંસદ જ આરોપ લગાવશે, સંસદનું ટૂંકમાં, અને સંસદ જ ઇન્વેસ્ટિગેટ કરશે, એટલે કે સંસદનું બીજું ગૃહ. બીજી વસ્તુ, આવી જ સિસ્ટમ જો તમે કોઈ યુપીએસસીની એક્ઝામ પાસ કરો અને જો તમે ઇન્ડિયન રેવન્યુ સર્વિસ, જે રીતે ઇન્ડિયન એડમિનિસ્ટ્રેટિવ સર્વિસ આવે, આઈએએસ, આઈપીએસ, આઈએફએસ, એ ટાઈપનું એક આવે છે રેવન્યુ સર્વિસ, એની અંદર પણ આવી જ સિસ્ટમ છે મિત્રો. આ એક જનરલ નોલેજ છે. તેની અંદર એક જે સિનિયર ઓફિસર હોય છે આઈઆરએસનો, તે જ પોતાના જુનિયરની તપાસ કરે છે અને એટલા જ કારણે મોટાભાગનું એવું તમને જોવા મળશે કે જો આઈઆરએસની અંદર કોઈની ઉપર આરોપ લગાવવામાં આવે તો મોટાભાગના કેસમાં તે બચી જ જાય છે. એટલા માટે, કારણ કે તેનો સિનિયર જ તેની તપાસ કરે છે. તેથી થોડી ઘણી અંશે પાર્શિયાલિટી હમણાં સુધી મોટાભાગના કેસમાં જોવા મળી છે. હું નથી કહેતો, હમણાં સુધીનો આઈઆરએસનો
ઇતિહાસ કહે છે ને આંકડા કહે છે. ઓકે, તો આ છે ક્વોસાઈ જ્યુડિશિયલ સિસ્ટમ, અને આજે જે આપણે જોયું તે છે કમ્પ્લીટ મહાભિયોગની પ્રક્રિયા. ટોટલ છે 7 સ્ટેપ. કયા કયા 7 છે? બેમાંથી કોઈ પણ ગૃહમાં પ્રસ્તાવ મૂકી શકાય છે. જે ગૃહમાં પ્રસ્તાવ મુકાય તેને કહેવાય ચાર્જિંગ હાઉસ, બીજા ગૃહને કહેવાય ઇન્વેસ્ટિગેટિંગ હાઉસ. કોઈ પણ સભ્ય પ્રસ્તાવ મૂકી શકે છે, પરંતુ 1/4 સભ્યોનું સમર્થન જરૂરી છે. બીજી વસ્તુ, ગૃહના 1/4 સભ્યોનો મતલબ થાય છે ટોટલ મેમ્બર્સના 1/4. આની અંદર જો તમારું કન્ફ્યુઝન હોય તો હું ક્લિયર કરી દઉં. ટોટલ મેમ્બર્સના 1/4 સભ્યો. બીજી વસ્તુ, ગૃહના પ્રિસાઇડિંગ ઓફિસરને તે આપવામાં આવે છે અને ત્યારબાદ તે ઇન્ટ્રોડ્યુસ થાય છે. રાષ્ટ્રપતિને 14 દિવસની મોહલત આપવામાં આવે છે, જેમાં તે પોતાનો પક્ષ મૂકી શકે છે અને આ દરમિયાન તે પોતાનો વકીલ પણ લાવી શકે છે. ત્યારબાદ 14 દિવસ બાદ 15મા દિવસે થાય છે વોટિંગ. ટોટલ મેમ્બર્સના 2/3 સભ્યોની મેજોરિટી જરૂરી છે. પસાર થઈ જાય તો બીજું ગૃહ શું કહેવામાં આવે છે? ઇન્વેસ્ટિગેટિંગ હાઉસ, જે ઇન્વેસ્ટિગેટ કરે છે. ત્યારબાદ ડિબેટ થાય છે, ડિસ્કશન થાય છે. કોઈ પણ રાષ્ટ્રપતિનો પક્ષ અહીં પણ રાષ્ટ્રપતિ પોતાનો પક્ષ મૂકે છે. વકીલને પણ બોલાવી શકે છે. કોર્ટના તમામ પાવર મળે છે આ ગૃહને. હવે આની અંદર ગૃહનો મતલબ એ નથી કે ગૃહના ધારો કે જેમ કે રાજ્યસભા છે તો 250 લોકો ઇન્વેસ્ટિગેટ કરવા લાગી જાય છે. ના, આની અંદર જે તે ગૃહનો જે પ્રિસાઇડિંગ ઓફિસર છે તે એક સમિતિ બનાવે છે. ગમે તેટલા મેમ્બર્સની, 11 મેમ્બર્સની બનાવી શકે, 15 મેમ્બર્સની બનાવી શકે, 5 મેમ્બરની બનાવી શકે, આ રીતનું. અને ત્યારબાદ તે ઇન્વેસ્ટિગેટ કરે છે અને તે પોતાનો રિપોર્ટ ગૃહના તમામ સભ્યો આગળ મૂકે છે. અને ત્યારબાદ ઇન્વેસ્ટિગેશન બાદ વોટિંગ થાય છે અને ટોટલ મેમ્બર્સ ઓફ ધ હાઉસ, તેના 2/3 સભ્યોની મેજોરિટી જોઈએ છે. એ પણ પાસ થઈ જાય તો જે ક્ષણે જે તે ગૃહનો પ્રિસાઇડિંગ ઓફિસર બોલે છે, તેના કાઉન્ટિંગનું રિઝલ્ટ રજૂ કરે છે કે ઓકે, અહીં ટોટલ મેમ્બર્સના 2/3 મેજોરિટી મળી ગઈ છે, તેથી રાષ્ટ્રપતિ તે જ ક્ષણે ઇમ્પીચ થઈ ગયેલ ગણાશે. અને આને જ કહેવામાં આવે છે મહાભિયોગ પ્રક્રિયાને ક્વોસાઈ જ્યુડિશિયલ. તો આ છે આજનું લેક્ચર, જે હતું મહાભિયોગની પ્રક્રિયા. તો જો તમને વિડીયો પસંદ આવેલો હોય તો વિડીયોને લાઇક કરી દેજો, શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તમે ચેનલને સબસ્ક્રાઇબ નથી કરતા તો એ કરી દેજો ભૂલ્યા વગર આજે. અને જો કોઈ તમારો ક્વેશ્ચન હોય, કોઈ કન્ફ્યુઝન હોય તો તમે તેને કોમેન્ટ સેક્શનમાં પૂછી શકો છો. તો મળીએ છીએ આપણા નેક્સ્ટ લેક્ચરમાં. ત્યાં સુધી સ્ટે સેફ, કીપ લર્નિંગ. થેન્ક યુ વેરી મચ એન્ડ જય હિન્દ.